છે કે જ્યારે હાલ પેલું મા કાર્ડનું કોઈને કામ હોય તો મા કાર્ડ નીકળતા નથી. આ ખૂબ ફરિયાદો આવે છે કે દવાખાને દાખલ કર્યા હોય, ઓપરેશન કરવાનું હોય. આજે અહીંયા લાઈવના માધ્યમથી ઘણા બધા મીડિયાના મિત્રો પણ કવરેજ કરતા હોય છે, તો એ મિત્રોને પણ એના થકી સરકાર સુધી અવાજ પહોંચાડીએ કે ભાઈ આ જે ધંધા ચાલુ કર્યા છે ડોક્ટરને તમારે બેને કમાવા માટેના, એની વચ્ચે પીડાય છે અમારો ખેડૂત, અમારો ગરીબ અને અમારો મજદૂર પીડાય છે. વાત એ છે કે આજે કોઈ દવાખાને દાખલ કર્યા હોય તો મા કાર્ડ નીકળવામાં 15 દી વયા જાય છે. ઓલો ડોહો ત્યાં સુધી રાહ જોવે. 15 દી મા કાર્ડ લઈને આવતા તો આ 12માં ટાઈમ થઈ ગયો હોય. એટલે જ્યારે પણ એક મા કાર્ડ વાળું કિશોરભાઈ અને આપણી ટીમ, જ્યારે નવગણભાઈ જ્યારે પણ જરૂર પડે કે મા કાર્ડનો કોઈનો પ્રશ્ન છે તો જિલ્લા આરોગ્ય અધિકારીની ઓફિસમાં પગ પસાડીને બેસી જવાની તૈયારી અમારી ટીમની છે. અને એનાથી વિશેષ જરૂર પડશે તો હું ટાઈમ લઈને ત્યાં હાજર થઈ જઈશ. એટલે આપણા લોકોને ક્યાંય પણ નાની મોટી અગવડ તકલીફ ઊભી થતી હોય, મા કાર્ડનો પ્રશ્ન આમ આખા ગુજરાતમાં અત્યારે વિકટ બનતો જાય છે કે મા કાર્ડ નીકળતું નથી. વાતો મોટી કરવામાં આવે કે આટલા રૂપિયા દઈએ છીએ, આટલા રૂપિયા દઈએ છીએ. ખ્યાતિ કાંડ થયો પછી ખબર પડી કરોડો રૂપિયાનો ગોટાળો થઈ ગયો. લગભગ તમામ ગામડાઓમાં પણ જ્યારે અહીંયા આપણા જિલ્લામાં મનરેગા યોજનાનું કામ હોય, તળાવો ઊંડા કરવાના કામ હોય, શૌચાલયની વાત હોય, નલ સે જલ યોજનાની વાત હોય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જેટલા પણ કામ કરવામાં આવે છે, આ તમામ કામની અંદર આપણા માટે જે પૈસા આવે છે, આ પૈસા બારોબાર ભાજપના નેતા અને ભ્રષ્ટ અધિકારીઓ ખાઈ જાય છે. આ લોકોને ખુલ્લા પાડવા માટે પણ રાજુ કરપડા એકલો કાંઈ નહીં કરી શકે. એના માટે તમારે મારી યારે ખંભો આપીને ઊભું રહેવું પડશે. પછી તમારી સામું કોઈ જોવે અને આંખ કાઢે તો અમારી તૈયારી છે ઢાલ બનીને ઊભા રહેવાની, હામાને એમના ઘરે મોકલી દેવાની. અહીંયા તમામ લોકોને ફરી વાર એ વિનંતી કરીશ કે આપણા સંતાનો વધુમાં વધુ ભણે. ક્યાંય પણ અટકાય તો અમારી ટીમનો સંપર્ક કરજો. વધુમાં વધુ આપણા બાળકો ભણે એ પ્રયત્ન કરજો. આવનાર સમયમાં સિંચાઈના પાણી મુદ્દે જે આપણી લડાઈ છે, આ લડાઈ મૂળી હોય, થાનગઢ હોય, ચોટીલા હોય કે પછી સાયલા, તમામ ખેડૂતોની એક અપેક્ષા છે કે રાજુ કરપડા અમારી માટે લડશે. રાજુ કરપડા અમારે અહીં પાણી લાવવા માટે લડશે. ધાવડીમાં ચરણોમાં પ્રાર્થના આજે કરી છે કે તમામ લોકોનો જે મારા માટેનો પ્રેમ છે, હું એમાં ખરો ઉતરું ને માં એ મને તાકાત આપજે. તું એ તાકાત આપજે. લોકોના જે ખરેખર મારી પાસે અપેક્ષા છે એમાં હું ખરો ઉતરું. આજે મોટી સંખ્યામાં જ્યારે આપણા કોઈ ખેડૂતો ભેગા થાય, મજદૂરો ભેગા થાય, એના ઘરે જઈએ, જોવા મળે છે 30 વર્ષથી અમારો મોભારો બદલાનો નથી, અમારા નળિયા બદલાતા નથી. અમે જ્યારે પ્લોટ માંગવા જઈએ છીએ પ્લોટ મળતા નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની પેપર ઉપર વાતો થાય છે, અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ જેટલા પણ ખરેખર માંગણી છે એ મુજબના મકાનો 10% માત્ર મળે છે. આવું શા માટે થાય છે? આવું એટલે થાય છે કે સત્તામાં બેઠેલા લોકો આપણી માટે અવાજ ઉઠાવતા નથી. અહીંયાથી જેને મત આપણે આપ્યા એ ફરીવાર ગામમાં આવતા નથી. અને જ્યારે ગામમાં આવે છે તો એક મરણ થઈ ગયું હોય ત્યાં ખરખરો કરીને વયા જાય. કામની વાત તો કરો, મરણનો ખરખરો તો અમે કરી લઈશું. લગ્નમાં તમે નહીં આવો તમારા લગ્ન થઈ જાય છે, પણ અહીંયા નિશાળું બે બને એ કામ કરો, તમારા છોકરા ભણે ને આવનાર સમયમાં દેશનું ભવિષ્ય ઉજળું થાય. આ કામ કરો. સિંચાઈના પાણીની વાત કરીએ તો આજે અહીંયાથી એક કહું નગાવે મેં કહ્યું છે, આ ચોમાસું પૂરું થાય એટલે સિંચાઈના પાણીની લડાઈના શ્રી ગણેશ થવાના છે. ખાખરાળા ગામના આંગણેથી કહીએ છીએ સરકારને કરવી હોય એવડી તૈયારી કરી રાખે, પોલીસ ફોર્સ લાવવી હોય એટલી લાવી રાખે. ચોમાસા પૂરા થવાને સાથે રાજુ કરપડા સિંચાઈના પાણી માટે લડાઈના શ્રી ગણેશ કરે છે. જેની તાકાત હોય એ રોકવાના પ્રયત્ન કરે. મારે પણ જોવું છે મારી અંદર આ લોકોની સામે લડવાની તાકાત કેટલી છે. મારે પણ જોવું છે એમની ફોર્સ સામે લડવાની મારી અંદર તાકાત કેટલી છે. મારે પણ જોવું છે મારા ખેડૂત અને મજદૂરોનો પ્રેમ મારી સાથે કેટલો છે. આવનાર સમયમાં જો ગામડે સિંચાઈનું પાણી નહીં પહોંચે તો આ સત્તામાં બેઠેલા લોકોની ખુરશીના પાયા ફાટી નાખવાની તૈયારી સાથે સિંચાઈના પાણીની લડાઈના શ્રી ગણેશ થશે. તૈયારી કરી રાખજો, કમર કસી રાખજો. જ્યારે પણ આવાજ દઈએ કે આવો આપણે એક થવાનું છે, બાળકો માટે લડવાનું છે, આપણા ગામડા
દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે